સુરતમાં છેલ્લા 7 વર્ષથી ખાડીપુરને કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે અને છેલ્લા 2 વર્ષમાં ખાડીપુરમાં 6 લોકોના મોત પણ થયા છે। આ ગંભીર સમસ્યાના નિવારણ માટે સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પાણી પુરવઠા મંત્રી મુકેશ પટેલ અને આદિજાતિ રાજ્ય મુખ્યમંત્રી કુંવરજી હળપતિ, સાંસદ પ્રભુ વસાવાના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી। આ બેઠક અંદાજે 2.5 કલાક ચાલી હતી અને ખાડીપુરના કાયમી નિરાકરણ માટે આ પ્રકારની બેઠક પ્રથમવાર યોજાઈ હતી। બેઠકમાં અધિકારીઓ દ્વારા તમામ ખાડીઓની ભૌગોલિક સ્થિતિનું મેપ દ્વારા વિસ્તૃત પ્રેઝન્ટેશન મંત્રીઓને આપવામાં આવ્યું હતું। શહેરમાં ભારે વરસાદથી રસ્તાઓ પર ભરાતા પાણી અને ખાડીપુરના કાયમી નિરાકરણ પર ગહન ચર્ચા કરવામાં આવી હતી। ખાડી ડાયવર્ઝન અને ડ્રેજિંગ જેવા મુદ્દાઓ પર વિશેષ ભાર મૂકીને ચર્ચા કરાઈ હતી। સૌથી મહત્વપૂર્ણ નિર્ણય તરીકે એક હાઈ પાવર કમિટીની રચના કરવાનો નિર્ણય લેવાયો છે। આ કમિટીમાં કેન્દ્ર સરકારના 1 અને રાજ્ય સરકારના 3 મંત્રીઓ ઉપરાંત પાલિકા, કલેક્ટર, સિંચાઈ, વન વિભાગ સહિતના તમામ સંબંધિત વિભાગોના અધિકારીઓનો સમાવેશ થશે। આ ચોમાસામાં તાજેતરમાં જે વરસાદી પાણીને લઈને જે સમસ્યા ઊભી થઈ છે ત્યારે એ સમસ્યાના નિરાકરણ માટે ખાસ કરીને સુરત શહેરમાં વરસાદી પાણીનો ક્યાંક ને ક્યાંક ભરાવો થાય છે, પાણી ભરાઈ જાય છે અને માનવ જીવન પર ખોટી અસર પડે છે અને સાથે જિલ્લામાંથી પણ જે પાણી આવે છે તો એને પણ કઈ રીતે ડાયવર્ટ કરીને શહેરમાં આવતું અટકાવવું એવા અગત્યના પાણીના પ્રશ્નો માટે આજે ચર્ચાઓ થઈ છે અને આગામી દિવસોમાં એનું એક હાઈ પાવર કમિટીનું પણ ગઠન કરીને સુરત જિલ્લો, તાપી જિલ્લો અને સુરત શહેર આ 3 જિલ્લાઓના રૂપમાં જે કહેવાય છે અને ઉકાઈ તાપી મૈયાના આશીર્વાદથી સુરત આજે સુરત પર ખૂબ મોટા આશીર્વાદ છે એમ કહેવું તો ખોટું નહીં। ત્યારે ત્યાંથી લઈને દરિયામાં તાપી મૈયા મળે છે ત્યારે ક્યાંક ને ક્યાંક ચોમાસામાં આમાં જે નુકસાન થાય છે પાણીનું ત્યારે એને એ સમસ્યાને દૂર કરવા માટેની આજે ચર્ચા કરવામાં આવી છે। કેન્દ્રીય મંત્રી શ્રી પાટીલ સાહેબે આ મુદ્દો ઉપસ્થિત કર્યો છે કે તમામ વિભાગને સાથે રાખીને એક હાઈ પાવર કમિટી બને, એનાથી કે જે તે વિભાગ પોતપોતાના નીતિમત્તાથી જોડાયેલા હોય છે ત્યારે એનું સરળીકરણ સાથે એનું સંકલન થાય, ત્વરિત એનો નિકાલ આવી શકે એ માટેની સૂચના આપી છે।